આજે આપણે જોઈશું સ્વાધ્યાય 7.9 નિયત સંકલનનો છે. નિયત સંકલનમાં સંકલનની રીતે જ સંકલન કરવાનું, પણ આપણે છેલ્લે જે c આવતું હતું એ c ની જગ્યાએ આપણે લિમિટને એપ્લાય કરી દેવાની આપણને મળે. કેવી રીતે એ આપણે હજી જોઈશું. તો જો અહીંયા x + 1 છે, આનું ઇન્ટિગ્રેશન થાય એટલે અહીંયા શું થઈ જાય, x નું થઈ જાય x² / 2 + 1 નું થઈ જાય x, કારણ કે 1 છે તો એક ઘાત વધેલી ઘાત છે, અહીંયા કાંઈ નથી x, અને આ લિમિટ મૂકવાની થશે કઈ -1 થી 1. હવે તમારે કરવાનું અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ. x દેખાય ને 1 મૂકો, 1 નો સ્ક્વેર છેદમાં 2 + 1 માઈનસ લોઅર લિમિટ એટલે -1 -1 નો સ્ક્વેર છેદમાં 2 પ્લસ ઇન્ટુ -1 આમ થયું. એટલે 1 નો સ્ક્વેર 1/2 પ્લસ 1 આ માઈનસ -1 નો સ્ક્વેર પ્લસ 1/2 માઈનસ આ પ્લસ માઈનસ માઈનસ આ માઈનસ માઈનસ પાછા પ્લસ 1 આમ થાય પ્લસ 1/2 -1/2 કેન્સલ +1 +1 +1 એટલે 2. આનો આન્સર આવ્યો. હા 1/x dx તો એનું શું થઈ જાય log mod x આમ થઈ જાય આયા શું થઈ જાય 2 to 3 આયા થઈ જાય log અપર લિમિટ 3 માઈનસ log 2. તો આપણો રૂલ સામ છે log 3/2, કારણ કે માઈનસ પાછળ તો આપણે ભાગાકાર લખીશું. રાઈટ અહીંયા 4m x ની 4 વધેલી ઘાત છેદમાં -5m x³ / 3 + 6m x² / 2 + 9x આટલું આપણું થયું. આમાં 1 2 2 4 4 કેન્સલ અને 2 3 6 થઈ જાય આટલું થયું. હવે જો 2 ને 1 નાખવાના એટલે જો આયમ નાખો 2 ની 4 -5 એટલે 2 નો ક્યુબ + 3 2 નો સ્ક્વેર + 9 * 2 આટલું થયું. એના માઈનસ 1 1 ની 4 -5/3 આવશે 5/3 1 નો ક્યુબ + 3 * 1 નો સ્ક્વેર + 9 * 1 આમ થયું. 2 ની 4 ઘાત કેટલી થાય 2 2 4 તો 8 * 2 16 માઈનસ 2 2 4 તો 8 5 40/3 2 નો 4 તેની 12 9 * 2 18 આટલું. અને એને માઈનસ 1 ની 4 ઘાત એટલે -5 તૃતીયાંશ +3 અને +9 આટલા થાય 16 9 ને 3 10 11 12 ના 12 છૂટા પાડો 16 -40/3 + 12 + 18 -1 +5/3 માઈનસ 9 3 ને -9 માઈનસ તો -9 એટલે -12 + 12 કેન્સલ થઈ ગયા. રેડી. હવે જો -40/3 5/3 એટલે જો પેલા 16 માંથી 1 જાય એટલે કેટલા થાય 15 15 માં 18 ઉમેરો 16 માંથી 1 ગયા એટલે કેટલા થયા 15 15 માં 18 ઉમેરો એટલે 15 માં ને 10 25 25 માં 8 ઉમેરો એટલે 33 અને -40 ને +5 -35/3 3 રસા છે 99 -35 ડિવાઇડ બાય 3 99 માં 35 છે કેટલા આવશે 500 9 માં 5 જાય તો 4 અને 9 માં 3 જાય તો 6 64/3 આટલો તમારો આન્સર થાય. હવે જો અહીંથી આપણે જોઈ છીએ 4 0 થી π/4 sin 2x dx છે. તો આનું ઇન્ટિગ્રેશન પેલા કરું. ઇન્ટિગ્રેશનમાં શું થઈ જાય sin x નું શું થઈ જાય sin x નું cos, જો cos નું માઈનસ થાય એટલે sin નું માઈનસ cos થાય -cos 2x, પણ અહીં 2 છે મલ્ટીપ્લાય માં એટલે 1/2 લખવું પડે
લાઈન ઇન્ટિગ્રેશન માં લિમિટ આપો 0 થી પાઈ બાય 4 પાઈ લિમિટ આપો -1/2 cos 2 into પાઈ બાય 4 લિમિટ આપી દીધી માઈનસ કૌંસમાં -1/2 cos 2 into 0 આ થાય પાઈ -1/2 cos 2 2 जार तो पाई बाय 2 થી જાય માઈનસ આ -1/2 cos 2 into 0 એટલે cos 0 થાય છે હાલ cos પાઈ બાય 2 sin પાઈ બાય 2 1 થાય cos પાઈ બાય 2 0 થઈ જાય એટલે 0 into ગમે એ મૂકી દે 0 એટલે માઈનસ માઈનસ પ્લસ 1/2 cos 0 1 એટલે આ આન્સર આવશે 1/2 કેટલો આવે 1/2 તેનો ફોર્થ 1/2 અહીંયા છે અહીંયા જાય તો cos નું થઈ જાય sin 2x કેમ કે sin x નું cos x થાય તો cos x નું sin x થાય અને 2 છે એટલે 1/2 બાદ લિમિટ મૂકી દો 0 થી પાઈ બાય 4 તો આ થાય 1/2 sin 2 into પાઈ બાય 4 minus 1/2 sin 2 into 0 તો અહીંયા 1/2 sin પાઈ બાય 2 minus 1/2 sin મૂકી જાય 0 અહીંયા થઈ જાય 1/2 sin પાઈ બાય 2 એટલે 1 minus 1/2 sin 0 એટલે 0 0 આરે ગમે મલ્ટીપ્લાય થાય 0 અને 1/2 into 1 1/2 minus 0 બરાબર આન્સર આવે 1/2 રેડી આ આન્સર થઈ જશે 1/2 હવે e raised to x નું e raised to x નું થઈ જાય e raised to x 4 to 5 અહીં લખું e raised to 5 minus e raised to 4 e raised to 4 કોમન તો e minus 1 આમ થાય રાઈટ આટલું ક્લિયર હતું જોઈ લો એકવાર 10x 10x નું થઈ જાય log mod sec x 0 થી પાઈ બાય 4 log sec પાઈ બાય 4 એના માઈનસ log sec 0 sec પાઈ બાય 4 ની વેલ્યુ શું થઈ જાય √2 અને sec 0 ની વેલ્યુ log 1 log 1 કેવો થાય 0 આન્સર આવશે log √2 કારણ કે log 1 minus 0 કારણ કે log 1 is equal to 0 થાય આન્સર છે log √2 ફાઇન કેનો 10 નો બરાબર અથવા તો તમે આ √2 છે એને તમે આમ બી લખી શકો જો આ √2 છે એને તમે આમ લખો તો log 2 ની 1/2 પાવર થઈ અને 1/2 આ છે એ આગળ લઈ ગયો તો 1/2 log 2 બેઝી આ બી સાચું આ બી સાચું આ બી સાચું રેડી આ બી સાચું આ બી સાચું આ બી સાચું હવે અહીં cosec x dx છે આનું આમ થાય log mod cosec x minus cot x આયા લખો પાઈ બાય 6 થી ક્યાં લગી જાય પાઈ બાય 4 રેડી પાઈ બાય 6 થી ક્યાં લગી જાય પાઈ બાય 4 પાઈ બાય 6 નું હું કરીશ જો અહીંયા કરો log cosec પાઈ બાય 4 minus cot પાઈ બાય 4 minus log mod cosec pi by 6 minus cot pi by 6 hai the value of log cosec pi by 4 cosec pi by 4 એટલે √2 cot pi by 4 એટલે
માઇનસ log cosec pi by 6 એટલે 2 માઇનસ cot pi by 6 cot pi by 6 એટલે √3 આ માટે જો આ log a minus log b એટલે log a by b થાય log a √2 minus 1 upon 2 minus આ તો આન્સર કેનો 8 નો આનો આનું કરાવો તો આનું શું છે ઇન્ટિગ્રલ 1 upon under root માં 1 minus x square એટલે sin inverse x 0 to 1 થાય હું આ નામ લખું sin inverse 1 minus sin inverse 0 હાલે તો અહીંયા લખ્યો કોણ sin inverse 1 ક્યારે થાય sin pi by 2x minus sin inverse sin 0 ક્યારે થાય sin 0 હોય તઈ રાઈટ તો sin inverse ને sin cancel એટલે pi by 2 minus sin inverse ને sin cancel 0 pi by 2 minus 0 એટલે આન્સર આવે pi by 2 રાઈટ pi by 2 0 આયા ને બરાબર 10મો dx upon 1 upon 1 plus x square આનો આપણે શું થાય ખબર tan inverse x जो 1 upon 1 plus x square છે tan inverse x નું ડિફરન્સ શું થાય 1 upon 1 plus x square તો આનું ઇન્ટિગ્રેશન શું થાય tan inverse x ઓકે લિમિટ એપ્લાય કરી દે 0 to 1 તો અહીંયા થઈ જાય tan inverse 1 minus tan inverse 0 રેડી તો હું અહીંયા આમ લખું tan inverse 1 ક્યારે થાય તો tan pi by 4 હોય અહીં minus tan inverse 0 ક્યારે હોય તો tan 0 હોય અહીં that is tan cancel એટલે અહીં વધે pi by 4 okay pi by 4 minus tan inverse tan cancel એટલે શું થઈ જાય 0 pi by 4 minus 0 એટલે pi by 4 minus 0 એટલે શું મળે pi by 4 આ તમારો આન્સર થયો જોઈએ એકવાર 4 હવે જોઈએ તો 11 માં આપણે 11 માં સમમાં એમ કીધું છે 2 to 3 dx 1 upon x square minus 1 એટલે ખરેખર તો આ x square minus 1 એટલે 1 નો સ્ક્વેર કરું તો x square minus x square ની ફોર્મ્યુલા થાય આમ હોય ફોર્મ્યુલા 1 upon x square minus a square પેલી ફોર્મ્યુલા શું થાય 1 upon 2a log 1 x minus a upon x plus a plus c મીન્સ કે આમાં જ્યારે અનિયત સંકલન હતું નહીં નિયત સંકલનને આ ફોર્મ્યુલા કરે તો આ ફોર્મ્યુલામાં એપ્લાય કરું તો અહીંયા શું થઈ જાય તો જો 1 upon 2 a એટલે શું છે 1 નાનો log mod x minus 1 upon x plus 1 રેડી અકાઉન્ટ અને લિમિટ એપ્લાય થશે 2 to 3 રાઈટ હવે આમાંથી 1/2 છે એ તો બાર કોમન નીકળી જશે ને કોમન છે એટલે બાકી અહીંયા લાગે લો પહેલા લિમિટ થશે અપર લિમિટ એટલે અહીંયા 3 minus 1 upon 3 plus 1 minus લો 2 minus 1 upon 2 plus 1 અહીંયા બધું 1/2 લો 3 minus 1 यानी 2 3 plus 1 यानी 4 આમ થયું minus લો 2 minus 1 1 2 plus 1 3 minus 2 2 are 4 1/2 cube 1/2 લો આ માઈનસ છે તો 1/2 ડિવાઇડ માં 1/3 આમ થશે 1/2 લો આ છેદનો છે ક્યાં જાય અંશમાં અને અંશનો છે ક્યાં જાય છેદમાં log 3/2 1/2 log 3/2 આ તમારો આન્સર રાઈટ આ સોલ્યુશન હવે આ cos square x તો cos square x ની ફોર્મ્યુલા લખું છું 0 થી pi by 2 cos square x ની 1 plus cos 2x divide by 2 આ cos square x બરાબર 1 plus cos 2x divide 2 dx લખી દઈએ 1/2 બહાર કાઢો 1/2 બહાર 0 થી pi by 2 1 plus cos 2x અને આ dx તો 1/2 આ કાઉન્સની બહાર 1 નો થઈ જાય x plus
cos 2x નું sin નું cos તો cos નું sin થાય sin 2x પણ અહીં 1/2 આવશે કારણ કે 2 મલ્ટીપલ માં છે અને 0 થી π/2 લિમિટ એટલે 1/2 એમ અહીં પહેલા તો π/2 પ્લસ કૌંસની અંદર 1/2 sin 2 into π/2 minus 0 plus 1/2 sin 2 into 0 અને આ કૌંસ 1/2 મેઇન કૌંસમાં π/2 plus 1/2 π/4 થઈ ગઈ એટલે સોરી 2 કેન્સલ sin π શું થઈ ગઈ sin π 0 જો sin 0 0 and sin π is 0 લાઈન મલ્ટીપ્લાય માં શું આવશે 0 એના માઈનસ આ 0 પ્લસ 2 into 0 એટલે sin 0 એટલે 1/2 into 0 એટલે આ તો 0 અને આ પોઈન્ટ 1/2 into અહીંયા શું વધે π/2 બરાબર π/4 ઓકે 12 માં π/4 અહીંયા કરી અહીંયા હું 1/2 કરું 2 વડે ભાગ્યું 2 વડે હું મલ્ટીપ્લાય કરાવી દઉં તો જો નીચે વિધેય ઉપર વિકલન નીચે વિધેય ઉપર વિકલન તો શું થઈ જાય 1/2 log 1 x² + 1 આમ થાય આમાં એપ્લાય કરું 2 2 3 તો 1/2 log 3 square plus 1 minus log 2 square plus 1 बराबर 1/2 log 3 square 9 plus 1 यानी 10 minus log 2 square 4 plus 1 यानी 5 बराबर 1/2 log 10/5 बराबर 1/2 log 2 આ તમારો આન્સર છે રેડી ક્લિયર જોઈ લો તો હવે 14 માં 0 to 1 2x + 3 5x² + 1 બેને સેપરેટ આપી સેપરેટ આપો I is equal to integration of 0 to 1 2x upon 5x² + 1 and plus 0 to 1 3 upon 5x² + 1 dx આમ થશે રેડી હવે મારે બેને અલગ અલગ આપું છું I બરાબર I1 + I2 રેડી જ્યાં I1 બરાબર શું છે 0 to 1 2x upon 5x² + 1 dx આને હું આમાં ફેરવું I1 બરાબર 1/5 0 to 1 અને 5 to 5 વડે ભાગ્યું 5 વડે મલ્ટીપ્લાય 5 to 10x upon 5x² + 1 dx આયા શું છે I1 is equal to 1/5 log 1 5x² + 1 0 to 1 I1 બરાબર 1/5 log 1 એપ્લાય કરો 1 નો સ્ક્વેર 5 into 1 નો સ્ક્વેર + 1 minus log 5 into 0 નો સ્ક્વેર + 1 I1 બરાબર 1/5 1 નો સ્ક્વેર 5 ને 6 log 6 અને minus log 1 log 1 શું થઈ જાય log 0 I1 is equal to 1/5 log 6 equation number 1 1/5 log 6 I1 right I2 મેળવી I2 બરાબર 0 to 1 3 upon 5x² + 1 dx I2 બરાબર 3 બાર અને આ છેદમાંથી 5 બાર 0 to 1 1 upon x² + 1/5 ના dx
I2 is equal to 3 by 5, 0 to 1, dx upon x square plus 1 upon root 5 એનો સ્ક્વેર થાય x square plus s square, x square plus s square ની ફોર્મ્યુલા શું થાય જો યાદ ન હોય તો લખાવી દો 1 upon x square plus s square આ ઇન્ટિગ્રેશન માં હોય તો શું થઈ જાય 1 upon 8 tan inverse x by 8 plus c 1 upon 8 tan inverse x by 8 plus c I2 बराबर 3 by 5 1 upon root 8 1 upon root 5 tan inverse x by 8 1 upon root 5 plus c આમાં તો c નો આવે આમાં તો શું હોય લિમિટ મૂકવાની આવે 0 to 1 આ root 5 તો ઉપર રહે I2 is equal to root 5 ऊपर है root 5 ना 5 कैंसिल 3 by root 5 काउंस में tan inverse करा root 5 x 0 to 1 I2 बराबर 3 root 5 tan inverse root 5 into 1 minus tan inverse 10 root 5 into 0 I2 is equal to 3 upon root 5 tan inverse root 5 I2 and root 5 into 0 એટલે 0 થઈ જાય tan 0 અને tan inverse 0 એટલે tan 0 એટલે 0 minus 0 આ તો I2 is equal to 3 by root 5 tan inverse root 5 I बराबर આ બેનો ટોટલ થાય I1 અને I2 એટલે 1 by 5 log 6 plus 3 upon root 5 tan inverse root 5 આ તમારો ફાઇનલ આન્સર થશે જો આમાં છે ને આપણે એઝ્યુમ કરશે એઝ્યુમ શું કરશે x² બરાબર t એઝ્યુમ કરી તો આ શું થઈ જાય 2x dx બરાબર dt x dx છે આપણે બરાબર dt upon 2 સમજો પછી x dx બરાબર dt upon 2 હવે જો જે x બરાબર 0 હોય ત્યારે t બરાબર શું છે જો આમાં 0 મૂકો તો t બરાબર શું છે 0 x બરાબર 1 મૂકો 1 મૂકો 1 નો સ્ક્વેર શું છે 1 t બરાબર શું છે 0 થી 1 ના 0 થી 1 દર વખતે આવું જ એવું જરૂરી નથી આમાં મૂકો એના આધારે કરવું પડે લિમિટ થઈ જાય 0 થી 1 હતી હવે જો e તો એમનો x² બરાબર શું છે t અને x આ x અને dx તો આ x dx બરાબર dt/2 બાજુનો લખો એટલે 1/2 બાદ ઇન્ટિગ્રેશન માં 0 to 1 e raised to t dt so 1/2 e raised to t 0 to 1 so 1/2 e raised to 1 minus e raised to 0 બરાબર 1/2 કોઈ પણ નિયમ ઘાત એટલે પોતે સંખ્યા અને કોઈ પણ 0 ઘાત એટલે 1 1/2 e minus 1 આ તમારો જો રેડી ઓકે હવે જો આપણને છે આ આપ્યો છે 1 to 2 5x² upon x² plus 4x plus 3 હવે અહીંયા તમે વસ્તુ જોવો આની પાવર 2 આની પાવર 2 બે સરખી છે હવે જ્યારે અહીંયા બે પાવર સરખી હોય અથવા તો આના કરતા અહીંયા ઉપર પાવર મોટી હોય છેદ કરતા ઉપર પાવર મોટી હોય અથવા સરખી હોય તો ભાગાકાર કરવો પડે હવે ભાગાકાર કરવો હોય તો આપણે સિમ્પલ વસ્તુ રૂલ લગાડી તો 5x આને કારણે છે ને 5 x² 4x 3 આમ લખો ભાગાકાર કરવાની આને આપણે એના અવયવ પાડવા છે એની સિમ્પલ ફોર્મ્યુલા એ કે આપણે જે મલ્ટીપ્લિકેશન માં હોય ને છેદાર મલ્ટીપ્લાય કરવા હવે આપણે ઉપર અહીંયા શું છે 5x² તો 5x² અહીંયા મળી જાય છે મળી ગયા 5x² કરું તો બાકીના વધારાનું વધેલું શું છે આ વસ્તુ તો ઈ માઈનસ કરવું પડે ઈ માઈનસ કરી પણ માઈનસ ખાલી 4x 3 નો થાય શું કામ નો થાય કારણ કે આગળ મલ્ટીપ્લિકેશન માં 5 છે એટલે 5 ચોક ને 20x થાય
બરાબર અને 5 3 15 એટલે જો આને કૌંસમાં લખું તો પ્લસ 15 આમ રીતે આખાઈના છેદમાં શું આવશે આ x² + 4x + 3 હવે મને સેપરેટ આપું તો અહીંયા શું થઈ જાય આના છેદમાં આવે અને આના છેદમાં બી આવે તો અહીંયા 5 - 20x + 15 upon x² + 4x + 2 આમ થાય આ જે છે ને આનું ઇન્ટિગ્રેશન આખાઈનું કરવાનું છે મેં આ dx I ઇન્ટિગ્રેશન માં ક્યાં 1 to 2 બરાબર પણ પહેલા મારે આનું કઈ વિકલ્પ વિચારવો પડશે આના માટે આપણે કરીએ સમજો આની ઇક્વેશન 1 કહી પછી આપણે મૂકી દઈએ 20x + 15 upon આને અવયવ પાડો x + 3 અને x + 1 આ થાય બરાબર a upon x + 1 plus b over x plus 3 આમ થાય તો હું આમ લખું 20x plus 15 બરાબર x plus 3a x plus 1 b આ તો હવે 20x plus 15 is equal to a વાળી x વાળી ટર્મ a plus b into x plus 3a plus b બસ આટલું થયું અહીંયા આ x ને મલ્ટીપલ બાય a plus b is equal to 20 અને 3a plus b is equal to 15 આ થશે હવે લોગ લો a plus b 20 છે એને વાયા લઈ લો a plus b is equal to 20 માઈનસ 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 આ કેન્સલ 3a માંથી a જાય તો 2a બરાબર 15 minus 20 એટલે minus 5 a બરાબર minus 5/2 આ તો એ જો minus 5/2 અહીંયા plus b is equal to 20 b is equal to 20 plus 5/2 so b is equal to base to 40 plus 5 45/2 a ને b મળી ગયા a b મળી ગયા એટલે આયા મૂકવાનું આનું ઇન્ટિગ્રેશન કરવાનું એ આખો અહીંયા લખું છું I બરાબર 1 to 2 5 minus minus 5/2 5 dx minus 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 plus 5/2 बार 1 to 2 1 upon x plus 1 dx પછી minus plus minus 45/2 integration માં 1 upon x plus 3 dx આમ થઈ જાય કારણ કે જો આના બરાબર તો આ જે છે એ આપણે a ને b ની વેલ્યુ ત્યાં મૂકી I બરાબર 5x 1 to 2 plus 5/2 and log mod x plus 1 1 to 2 minus 45/2 log mod x plus 3 1 to 2 1 to 2 આટલું થયું ઓકે I બરાબર 2 5 into 2 minus 5 into 1 plus 5/2 log 2 plus 1 minus log 1 plus 1 minus 45/2 log 2 plus 3 minus log 1 plus 3
I is equal to 5 to 10 ઓછા 5 5 plus 5 by 2 log 3 minus log 2 minus 45 by 2 log 5 minus log 4 તને 4 તને 5 ठीक અને 2 ને 3 1 ને 2 5 to 10 માંથી 5 5 1 5 10 માં 5 અને 5 I is equal to 5 plus 5 by 2 log 3 by 2 further minus 45 by 2 log 5 by 2 આ તમારો ફાઇનલ આન્સર થશે ઓકે આ ફોર સમ 16 રેડી E ઓકે 17 માં શું છે આપણે જોઈએ કે 0 to pi by 4 સૌથી પહેલા તો હું આ કરીશ આ 2 બાર 6 0 to pi by 4 6 that x plus 0 to pi by 4 x cube plus 2 bar 0 to pi by 4 1 dx I am dx 6 per x को मिले n 0 to pi by 4 plus x cube એટલે x raised to 4 by 4 0 to pi by 4 plus 2 1 no x 0 to pi by 4 ready I will give you limit of 2 10 pi by 4 minus 10 0 plus 5 raised to 4 by 4 એટલે અહીંયા જો 1 by 4 તો પેલા એક જ બાર 5 raised to 4 અને 4 ની 4 ઘાત એટલે કેટલી થઈ જાય 4 ની 4 પાવર બરાબર માઈનસ 0 એટલે 0 થઈ ગઈ I નંબર પ્લસ 2 5 by 4 minus 0 આમ 2 10 pi by 4 plus 5 raised to 4 4 ની 5 ઘાત એટલે કેટલી થઈ જાય ઈ તમારો અહીંયા 4 ની 5 ઘાત બરાબર પ્લસ અહીંયા 2 છે 2 into pi by 2 એટલે pi by 2 4 ની 5 ઘાત થતી હોય તમારે અહીં નીચે લખવાનું હા 4 ની 5 ઘાત એટલે 4 1 2 3 4 5 ચોકે ચોકે 100 ચોકું 64 ચોકું 128 ગુણ્યા 4 કરો 128 ગુણ્યા 4 1 2 ગુણ્યા 4 8 તો 32 નો કરો વધી ગઈ 3 4 5 9 10 11 કરો વધી ગઈ 4 4 ને 5 512 યસ and 2 10 5 by 4 plus 5 raised to 4 512 plus 5 by 2 આ તમારો જવાબ રેડી આયા હવે જો આયા આપણી પાસે એક ફોર્મ્યુલા હતી cos 2x બરાબર cos square x minus sin square હા રેડી આના આધારે હું આમ લખી શકું 0 to pi minus cos x આના બરાબર કારણ કે જો આ cos square x નથી sin square minus એટલે આમાંથી માઈનસ કોમન કાઢી દે માઈનસ આને લાગે અને અહીં અડધો એટલે અહીંયા આખો 1 છે તો એનો બમણો અહીંયા અડધો છે એનો બમણો કેટલો થાય આખો dx તો આ માઈનસ sin x નું cos x નું sin x થાય એટલે માઈનસ sin x 0 to pi આમ થઈ ગયું minus sin 5 minus sin 0 ready sin 5 નું થઈ જાય 0 minus sin 0 0 આન્સર શું આવે 0 sin 5 minus sin 0 એવું 0 આન્સર આવે 0 હવે આનું બેને સેપરેટ આપી
0 થી 2 6x upon x square plus 4 plus 0 થી 2 3 upon x square plus 4 dx અને dx. હવે આમાં 3 કોમન કાઢો એટલે 0 થી 2 અને 2x upon x square plus 4 dx plus and 3 by 0 થી 2 1 upon x square plus 2 નો square dx. આમ થાય. હવે જો આ નીચે વિધેય ઉપર વિકલન એટલે 3 log mod x square plus 4 કૌંસમાં 0 થી 2 plus અહીંયા 3 આ 3 ને અહીંયા 1 upon a એટલે આ 2 x square plus x square એટલે tan inverse x by a નાન બાર થી 0 થી 2 ix ની જગ્યાએ ઉપર હોય એટલે એટલા જ અહીંયા જો 3 log 2 નો સ્ક્વેર પ્લસ 4 માઈનસ log 0 નો સ્ક્વેર પ્લસ 4 બરાબર પ્લસ 3 by 2 tan inverse 2 by 2 minus tan inverse 0 by 2. Ready? Now what I have to લાંબી પટ્ટી કરવાની. આમ સીધું અહીંથી લખું જો આ જે છે એ રીતે લખું એટલે 3 આ log 2 નો સ્ક્વેર 4 ને 4 4 plus 4 minus log 0 નો સ્ક્વેર 0 plus 4 આમ થયું plus આ 3 by 2 tan inverse 2 by 2 એટલે 1 minus tan inverse 0 અહીંયા લખો 3 log 4 ને 4 8 minus log mod 4 કૌંસ પૂરો અહીં કૌંસ પૂરો પ્લસ અહીં 3 by 2 tan inverse અહીં tan 1 ક્યારે થાય tan pi by 4 minus tan inverse 0 ક્યારે થાય tan 0 રેડી આટલું થયું એટલે 3 log 8 by 4 આમ થઈ જાય ભાગાકારમાં પ્લસ 3 by 2 અને tan inverse ને tan cancel એટલે pi by 4 અને tan cancel એટલે 0 બરાબર એટલે 8 4 4 દૂજાય એટલે 3 log 2 અને પ્લસ 3 pi 4 દૂજાય એટલે 8 બરાબર 4 દૂજાય આટલા થાય આટલો તમારો આન્સર 19 ઓકે જોઈ લો જો આ સવાલમાં તમે કીધું છે I બરાબર 0 to 1 x e raised to x plus sin pi by pi x by pi by 4 into x dx બેને સેપરેટ આપી દો એટલે x e raised to x dx અને sin pi by 4x આને મેં I1 કીધું આને મેં I2 કીધું I1 બરાબર x e raised to x આ q dx હોય આ ખંડસ્થ સંકલન કહ્યું x બાર e raised to x આ વિકલન અને ઇન્ટિગ્રેશન આ ખાઈ ઇન્ટિગ્રેશન એટલે e raised to x નું ઇન્ટિગ્રેશન e raised to x x નું વિકલન 1 આનું ઇન્ટિગ્રેશન e raised to x e raised to x નું ઇન્ટિગ્રેશન e raised to x આ જે મળ્યું આપણને x e raised to x એમ અને e raised to x નું ઇન્ટિગ્રેશન હવે લિમિટ કઈ હતી 0 to 1 તો 0 to 1 મૂકી દે તો આ શું થઈ જાય 1 નું 1 e raised to 1 e raised to 1 minus e raised to 1 minus 0 મૂકે એટલે 0 e raised to 0 અને e raised to 0 તો જો e raised to 1 minus e raised to 1 એટલે e તો 0 થયું 0 આરે આ મલ્ટીપ્લિકેશન માં એટલે e 0 પણ કોઈ પણ ની ઘાત 0 એટલે 1 થાય એટલે 1 માઈનસ માઈનસ પ્લસ 1 i1 કેટલો પ્લસ 1 હવે i2 એટલે 0 to 1 sin pi by 4x dx એ અહીંયા મૂકો તો માઈનસ આનો sin નો cos થાય માઈનસ cos થાય ને cos નું માઈનસ સાઇન થતું sin નું માઈનસ cos તો માઈનસ cos pi by 4x pi by 4 મલ્ટીપ્લિકેશન એટલે ડિવાઇડ માં 0 to 1 એટલે આપણે આનો વ્યસ્ત થઈ જાય 4 by pi minus cos pi by 4x 0 to 1 તો પહેલા 1 મૂકી અહીંયા x ની જગ્યાએ 1 અને પછી 0 એટલે 0 તો minus 4 by 5 m નો અને માઈનસ માઈનસ પાછા પ્લસ થાય 4 by 5 m નો cos pi by 4 એટલે pi
cos pi by 4 એટલે 1 upon root 2 plus 4 by 5 cos 0 અને 0 ના મલ્ટીપ્લિકેશન માં ગમી એટલે 0 cos 0 એટલે 1 એટલે તો ના મળે એટલે I બરાબર શું થઈ જાય I1 plus I2 એટલે I1 એટલે શું છે 1 ઈ લખ્યું 1 અને I2 એટલે આ ઈ આખે લીધું આ તમારો ફાઇનલ આન્સર રેડી આ તમારો 7.9 કમ્પ્લીટ